આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી હું મારી સાથે અમદાવાદ શહેરના માજી પ્રમુખભાઈ નીરવભાઈ અને અમારા ખૂબ સક્રિય એવા પ્રદેશના મહામંત્રી ભાઈ જ્યોર્જ ડાયસ આ ત્રણેય મિત્રો પ્રદેશમાંથી આજે વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે ઉમેદવારોની જેઓ ઈચ્છા ધરાવે છે એવા દરેક વોર્ડ વાઇઝ દરેક મિત્રોને બોલાવ્યું છે. અમે 1 નંબરના વોર્ડની પ્રક્રિયા હમણાં પૂર્ણ કરી છે અને વોર્ડ નંબર 1માં અમારી પાસે 15 કરતાં વધારે ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવવા માટેની બાયોડેટા આપ્યો છે. એ પ્રમાણે અત્યારે વોર્ડ નંબર 2 ચાલે છે. આજે હું માનું છું કે અમે રાત સુધીમાં વોર્ડ 10 સુધી અને આવતીકાલે સવારથી શરૂ કરીને 19 વોર્ડના બધા જ ભાઈઓ બહેનો જે ઉમેદવારી નોંધાવવા માટે અલગ અલગ કેટેગરીમાં માગે છે બધા માટે ચર્ચા કરીએ છીએ. ઉમેદવારોની પેનલના સંદર્ભમાં ચર્ચા કરીશું. ત્યારબાદ અમે અમારી જે વડોદરા મહાનગરપાલિકાની ટીમ છે, શહેરની ટીમ છે પાર્ટીની, એમની સાથે પણ ચર્ચા કરીને એમની પાસે પણ નામની ચર્ચા કરીને ત્યાર પછી જ્યાં આગળ જો કોમન સેન્સ બનતી હશે એ ઉમેદવારોની જાહેરાત અમે પ્રદેશની પરવાનગી લઈને તાકીદે કરી નાખીશું.